સવારમાં કોઈ ક્લાયન્ટ મને જોઈ જતો હશે ને એને એમ થતું હશે કે આ બેનને પરાણે ઉઠાડીને સલૂને લઈ આવતા લાગે, પણ હકીકતમાં એવું છે મને એટલી નીંદર આવે કે હું કહું, હું ગોથા ખાતે 11 વાગે તો સલૂને પહોંચું છું. પતિદેવ ના પાડતા હતા ચા પીવાની, તોય પરાણે લાડ કરીને કીધું લઈ આવો ને, મને માથું બહુ દુખવા માંડે ચા ન પીવું ને તો. પછી તો ચા પીને જો લે સ્વામી તો એના કામમાં જ લાગી ગયા. ને કહું ફ્રી થાવ તો મને ક્યાંક બાર આટો મારવા લઈ જાઓ, મને નકરી નીંદર જ આવે છે. બપોરના ટાઢા રોટલાનો ખાવાનો ટાઈમ થઈ જાય ને એટલે મને તો છાશ યાદ આવે, એના વગર તો રોટલા કેમ ગળે ઉતરે ને 2-3 પડીકાઈ લઈ લે એટલે આપણું પેટ ભરાઈ જાય. અને હું તો રોજ બપોરે પરાણે જમું, હાઈ સુધી જીવી શકું ને એટલું જ ખાવું. બોલવા ખાતર બોલતી હતી, બાકી તો ચટણી રોટલા હોય ને તો અમે તો ખાઈ લે, સાહી રોટલા ખાઈને જીવી લે, અમારે એવો કાંઈ અભિમાન નહીં. આટલા સ્પેશિયલી વાંકાનેર થી મને કે આજુ તમારા માટે કંઈક લઈ જ, મેં કીધું હું લઈ આવ્યા હતા, મને ચોકલેટ આપી, આપણે તો રાજી થઈ ગયા ને બહુ બધું થેન્ક યુ કીધું. એમના હેરમાં આજે અમે મોરોકોન હેર સ્પા કર્યું હતું, આ હતો એમના હેરનો ફાઇનલ લુક, જોયો કેટલી શાઇન આવે છે. આ ક્લાયન્ટ આવડી મોટી ચોકલેટ આપી, મેં આટલી બધી હું કેદી ખાઈ રહી, તમે થોડી ખાવ ને બીજા બધાને દીધી, કેમ કે એકલા ખાઈ તો ગાલ પચોડી ન થઈ જાય ગઈ. બપોર વસારી આપણે 2 કલાક આરામથી હુઈ જ ગયા, મસ્ત મજાની નીંદર ઢળીને બહાર નીકળે તો સરસ મજાની તીખી તડકી. પછી મને યાદ આવ્યું, ઓય બાપા મારે તો પતિ દેવ છે, કીધું શું કરે લાઈન ભાઈ આટો મારતી આવું. અને મારું તો ખાતું એવું, હું હુઈ જાઉં મને બધું ભૂલાઈ જાય, ઉઠીને તો પાછું બધું યાદ આવવા માંડે. બહાર નીકળીને પતિ દેવને સીધો ઓર્ડર કરી દીધો, મેં ફટાફટ ચા મંગાવો, મેડમ જાગી ગયા એટલે જોઈ લે ચા આવી ગઈ હતી, ની તો અંદર કામ કરતા હતા એટલે મેં હારો દીકરો થઈને અંદર ચા લેતી જાય એટલે એ પીને હું પીવું ન કર કે એકલી ચા પી લીધી. આ ક્લાયન્ટ અમારા ઘર જેવા જતા એટલે કીધું ઉભા રહ્યો 2 મિનિટમાં અમે ચા પી લઈએ, અમારે ચા ઠરી જાય ને પછી ચા પીને આમ જોઈ સ્વામીએ કરી દીધા હતા ને સરસ મજાના કલ. સ્વામી તો એમનું કામ કરતા હતા, હું તો બહાર આરામથી બેઠો હતો ને મને કંટાળો આવતો મેં લાઈને એની પાસે આટો મારતી અને આમ જોઈ લે એ તો હાઇલાઇટ્સ કરતા હતા ને એટલે મનથી લાઈને એની પાસે ઊભી રહીને હોલ્ડિંગ કરવાનું આમ જોઈ લે કામ કરતા હું એને બોલાવતી મારે સામું ન જોઈએ દાંતે ન કાઢે. બધું કામ ફિનિશ કરીને ઘર ભેગા થઈ ગયા, ઘરે રોટલા ખાઈને પાછા અમે તો રખડવા નીકળી ગયા. રખડવા નહોતા જતા, આજ તો મારા બાવ પાસે આટો મારવા જવાનું હતું. ત્યાં તો રસ્તામાં જ મારા નાના એવા સબસ્ક્રાઇબરનો ફોન આવી ગયો, આપણે તો જોઈ લે 150 કિલો વાતો કરવા ઉભા જ રહી ગયા. આમ જોઈ લે વિડીયો કોલ કરીને આપણે તો વાતો કરી લીધી, એને મજા આવે ને આપણે ને મજા. અને 4 વર્ષની સાવ નાની ઢીંગલી હતી, એના મમ્મી કે રોજ તમારા વ્લોગ જોઈ, આપણે એને બહુ બધું થેન્ક યુ કીધું. મેં કીધું રાજકોટ આવો ત્યારે અમારી પાસે જરૂર આવજો, અમે તમારા હેર કટ કરશું. પછી તો આ નાની ઢીંગલીને ટાટા બાય કરીને અમે પહોંચી ગયા મારા બાવ પાસે. આમ જોઈ બાવને કેટલી વાર ઝઘડ્યું તો, એ તો આરામથી સૂતું જ તું. અમે સ્પેશિયલી રમાડવા જ ગયા હતા પણ એ તો જાગ્યું જ ને તો બહુ નીંદર આવતી હતી. મહેમાન થઈ જાય ને એટલે એમ કે ચા પીવી, પણ આજ તો આપણે ના પાડતી હતી ચા નથી પીવી, કોફી મંગાવો. આમ જોઈ લો કોફી ક્યાંથી આવી, તમારા લિટલ આર્ટ માંથી કોફી આવી ગઈ હતી. પતિદેવ આરામથી કોફી પીવા દે એવું તો બને જ ને. આમ જોઈ લો કોફી પીતા ને એટલે કાંઈક ને કાંઈક તો બોલ્યા જ રાખે, મજાક મસ્તી એની ચાલુ જ હોય. અને એમની કોફી પીવાની સ્ટાઇલ જોઈ લે, આમ જોઈ લો કાંઈક ને કાંઈક ગાંડા તો એ કાઢતા જ હોય. આ જ રીતે આજનો દિવસ ખતમ થયો, હવે થઈ જાય ઘર ભેગા. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈઝ.